ભોજન લઈશું બધા અને આભાર વિધિ કરી લો. આજના પ્રસંગને ધ્યાનમાં રાખીને આટલી મોટી સંખ્યામાં પધાર્યા છો તે બદલ આખા સમાજનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને એક વાત મારે કહેવાની રહી ગઈ જે મહત્વની હતી, ના એ વાત તો હવે પૂરી થઈ ગઈ. હવે બીજી એક વાત હતી મારે કહેવાની રહી ગઈ છે કે આપણા સમાજ સેવક શ્રીમાન રતનભાઈ બાજીપુરા વાળા પોતાનું ભાડું ખર્ચીને હર વખત આપણી વચ્ચે આવતા હોય છે. એમની કચ્છ પ્રજાપતિ સમાજની યુટ્યુબ ચેનલ ચાલે છે અને આજે જે કાર્યક્રમ છે એ થોડા સમય પછી પણ તમને જોવા મળશે અને એમનું પણ સન્માન કરવાની ઈચ્છા ધરાવીએ છીએ. તેમને વિનંતી તેઓ આગળ સ્ટેજ પર આવે અને બાપુજીને વિનંતી કરીશ કે તેઓ એમનું સન્માન કરે. બાપુજીને વિનંતી કરીશ અને જગદીશભાઈ સાથે આવે. જગદીશભાઈ તમે કલગી આપો અને બાપુજી તમે સાલ પહેરાવો અને રતનભાઈ તમે રતનભાઈનું સન્માન કરીશું. આપણે તાળીઓથી વધાવીશું. એમની કચ્છ પ્રજાપતિ સમાજ કરીને યુટ્યુબ ચેનલ છે. આપ તાળીઓથી વધાવજો ભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ છે. ઘરનો પ્રસંગ છે, ક્યાંક વહેલું મોડું થઈ ગયું છે, ક્યાંક અચ્છા હવે જેના આપણે સન્માન કરવાના બાકી હતા એને હું ફરી બોલું છું. જો કોઈ આવી ગયા હોય તો એ સન્માનનું કામ આપણે પૂરું કરી શકીએ છીએ. હવે નવીનભાઈ કમાભાઈ જેઠાભાઈ રાપુસા આયા છે. નવીનભાઈ આગળ સેવા સમાચાર છે તો નવીનભાઈને વિનંતી કે તેઓ નરેશભાઈ તમે આવી જાઓ. હા પ્રદીપભાઈ ફોન કરો ને જરા આવી જાય. પ્રદીપભાઈને વિનંતી કે તેઓ આવી જાય. એમનું સ્વાગત શ્રી ભરતભાઈ કરશે. ભરતભાઈ કરશનભાઈ હાજર છે. શ્રી ભરતભાઈને વિનંતી. આયા છે પ્રદીપભાઈ, પધારો. પછી એક દશરથભાઈ દાનાભાઈ હતા. આવો પ્રદીપભાઈ, વેલકમ. પ્રદીપભાઈનું સ્વાગત કરવા માટે ભરતભાઈ કરશનભાઈને કીધું હતું. ભરતભાઈ પ્લીઝ વેલકમ. ખૂબ ધન્યવાદ. આ બાજુ સાલ અને કલગી આપો ભાઈ. સાલથી સ્વાગત કરશે મધ્ય કેન્દ્ર સ્થાનમાં બિરાજવા વિનંતી. આપણે સૌ તાળીઓના ગડગડાટથી બતાવશું. એમણે 50,000 રૂપિયા ભૂમિદાનમાં દાન આપ્યો છે. એમને મમ્મીના નામે રઘુબેન ભોગાભાઈ બાપુસાના. અહીંયા જોજો એક સેકન્ડ. અમરીબેન, હા અમરીબેન કમાભાઈ. આગલી લીટી વંચાઈ ગઈ. અમરીબેન કમાભાઈ જેઠાભાઈ રાપુસા એમના મમ્મીના નામે 50,000 રૂપિયા દાન આપેલું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ આપણે શેરની અંદર 30 શેર જે દશરથભાઈ દાનાભાઈ ગાંગાણીએ લીધા હતા અને 55,555 રૂપિયા જે દાન આપ્યું છે, જો હાજર હોય તો એમનું સન્માન બાકી રહી ગયું છે. ત્યારબાદ ભરતભાઈ રાવજીભાઈ ગોત્રકિયા જો આવ્યા હોય, શ્રી ભરતભાઈ રાવજીભાઈ ગોત્રકિયા દીકરા આવ્યા છે. ભરતભાઈ રાવજીભાઈ ગોત્રકિયા જેમણે 51,000 રૂપિયા ભૂમિદાનમાં દાન આપ્યું છે. મોહનભાઈ રામાભાઈ તો સ્ટેજ ઉપર હશે એટલે ચંદ્રેશભાઈ તેમનું સન્માન કરે. ચંદ્રેશભાઈ તેમનું સન્માન કરશે. આવી જાઓ ભાઈ, મોહનભાઈ આવી જાઓ. 1 મિનિટ, મોહનભાઈ કલગીથી સ્વાગત કરશે ભાઈ. મોહનભાઈ કલગી આવો. અહીંયા જો લો. ધન્યવાદ. ઓકે. રાઘુભાઈ ધનજીભાઈ ના ઘરનું કોઈ આવ્યું છે? રાઘુભાઈ ધનજીભાઈ ના 21 શેર છે. રાઘુભાઈ ધનજીભાઈ શેઠ ના ઘરનું કોઈ આવ્યું છે? શેઠ એટલું બહુમાન હતું ધનજીભાઈ નું. કિરીટભાઈ આવવાના હતા એવો સમાચાર હતા. કિરીટભાઈ તો બોલાવો ને કોઈને.
રાઘુભાઈ ધનજીભાઈ આડીસરા, રાઘુભાઈ ના ઘરનું કોઈ અચ્છા, એમના વતીના એમના ભત્રીજા આવ્યા, એમના ભત્રીજા આવ્યા છે, એમનું સન્માન કરશે. મોહનભાઈ એમનું સન્માન કરશે. આપણે તાળીઓથી વધાવીશું. રાઘુભાઈ ધનજીભાઈ, ધનજી શેઠ તરીકે આપણે ઓળખતા હતા. વાગડ સમાજની અંદર એમનો ખૂબ મોટો યોગદાન હતો અને ઘણું સારું સમાજ માટે કામ કર્યું છે એમના પરિવારે. ખૂબ ખૂબ ધન્યવાદ છે, ખૂબ ખૂબ ધન્યવાદ. આવા દિલેરી દાતાઓને લીધે તો આપણે આ આટલે સુધી પહોંચ્યા છીએ. હા, શ્રી કાનજીભાઈ બીજલભાઈ અમીપરા, ડોક્ટરના પપ્પા છે, એમને વિનંતી કે તેઓ આવે અને આવો, આગળ આવો. ધીરુભાઈ મીરાભાઈને વિનંતી કરીશ કે તેઓ કાનજીભાઈનું સ્વાગત કરે. હા, આ એમના 25 શેર છે, 25 શેર એમના છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. અહીંયા જોજો આ બાજુ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે નરેશભાઈ માવજીભાઈ અને હીરાભાઈ માવજીભાઈનું ઘરનું કોઈ આવ્યું છે? હીરાભાઈને વિનંતી કે તેઓ આગળ આવે અને રમેશભાઈ એલઆઈસી વાળાને બોલાવો. સુરેશભાઈ બોલાવો. સુરેશભાઈ આવો. શ્રી હીરાભાઈ માવજીભાઈ અને શ્રી નરેશભાઈ માવજીભાઈ બંનેના ભેગા સ્વાગત થઈ જાય છે એવું થાય છે, કારણ કે કોઈ કારણોસર નરેશભાઈ આવી શક્યા નથી. ખૂબ ખૂબ ધન્યવાદ છે. અહીંયા જોઈ લેજો, આ બાજુ મારા સામે જોજો. અહીંયા નરેશભાઈ રૂપાભાઈ દાતરણી આયા છે. સારું. કોઈ હવે જે આપણે જે બેગની વાત કરી હતી, આ બેગ છે અને ઘણી સારી છે. 3 મહિનાવાળી મજબૂત લીધી છે, ઘણું બધું ફરીને અને છેક રાજકોટથી માંડીને બધું જ્યાં ઘણી બધી મહેનત કરી હતી. છેલ્લે તો પછી આણંદથી જ લીધી છે, પણ ઘણી સારી મજબૂત બેગ છે. આ બેગ છે. હાલો, હવે આજે જે મેં મારા રાજીનામાની જાહેરાત કરી એના વિશે કોઈને કંઈ કહેવું હોય તો 5 મિનિટ માટે આપણે જે બી હોય એ જણાઈ શકે છે. હવે બસ પતી ગયું ભાઈ. આ તો હવે હજી એમને એમ થશે કે કોકને કાંઈ કેવું નથી ભાઈ, બધું સારું છે, હોવાના હારા છે. જાઓ કરો મજા. હવે આજના પ્રસંગને અનુરૂપ કોઈને 2 શબ્દ કહેવા હોય, કોઈના વિચારો જાણવા હોય, કોઈને કેવું હોય સમાજ માટે, તો અત્યારે આ સ્ટેજ છે, તો કોઈની ઈચ્છા હોય તો હાથ ઊંચો કરો તો એમને બોલાવીએ. આજના દિવસે કોઈને કશું કેવું હોય તો લો સાહેબ શ્રી આવો. સાહેબ જ કહીએ છો વર્ષોથી. આણંદ કચ્છ પ્રજાપતિ સમાજ વતી પ્રાર્થના ચોવીસીના પટેલ ટીકુભાઈ થ્રુ મેસેજ મોકલ્યો છે મને કે હું આ કચ્છ પ્રજાપતિ સહકારી વિકાસ મંડળીનો હૃદયપૂર્વક આભાર માનું છું કે એ લોકોએ એમને તન મન ધનથી સમાજને આ વાડી આપી છે અને દિવસ રાત તનતોડ મહેનત કરી છે લોકોએ. તો બધા એમને તાલીઓથી વધાવો. અમે પ્રમુખશ્રી અર્જુનભાઈ, તમારું રાજીનામું અમે સ્વીકારતા નથી, તમારે પ્રમુખ રહેવાનું છે, બરોબર છે? આ વાત ફરી કરવા નથી. હું આણંદ કચ્છ પ્રજાપતિ સમાજ વતી આ શબ્દ કહું છું, બરોબર છે? હાલો આવો.
અહીંયા પધારેલ સૌ મહેમાનોનું સ્વાગત છે. કચ્છ પ્રજાપતિ વિકાસ સહકારી મંડળીના જે પ્રમુખ છે અર્જુનભાઈ, તેમણે જે રાજીનામાની વાત કરી તે અમને બહુ દુઃખ થયું છે. તે અમારે કાયમ માટે સભ્ય જોશે અને પ્રમુખમાં બી એ જ જોશે, કારણ કે તેમણે તન મન અને ધનથી આ વાડી બનાવવા માટે સાથ સહકાર બધાનો લીધો છે અને તેમણે બી ખુદ ઉપયોગી પેમેન્ટ કરીને અમને શેર લીધા છે અને વાડી ઊભી કરવામાં તનતોડ મહેનત કરી છે. જે મેન પાયો એમણે નાખ્યો છે અર્જુનભાઈએ, અને બાકી જે સભ્યોએ મહેનત કરી છે ખૂબ જ સારું છે. તેમને આભાર યોગ્ય અમારા સમાજ વતી આભાર માની સૌનો. હલો, કોઈને હવે 2 મિનિટ જ છે, પછી ભોજન લઈશું. આપણે કોઈના મનના વિચારો કશું રજૂ કરવા હોય, કોઈ પણ હોય, એવું નથી કે પોઝિટિવ જ. કોઈ મનમાં કઈ એક વસ્તુ છે કે ભાઈ જાણે અજાણે મન, વચન અને કર્મથી અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો અમે ક્ષમાયાચના માંગીએ છીએ આજના દિવસે કે આટલું બધું કામ કરવામાં 11 વર્ષ દરમિયાન અમે અમારા સભ્ય કે કોઈનાથી મન, વચન અને કર્મથી કોઈ જગ્યાએ કોઈનું દિલ દુભાયું હોય તો અમે ક્ષમાયાચના માંગીએ છીએ. અને આજે આટલી મોટી સંખ્યામાં આપ ઉપસ્થિત રહ્યા અને સાથ સહયોગ આપ્યો, ખૂબ ધન્યવાદ. હવે આપણે ભોજનનું શ્રી ગણેશ કરીશું અને અહીંથી વિસર્જન લઈશું. અને શાંતિથી બધા બેગ લઈને જજો. કોઈને આજે કદાચ સેન્ટ્રલ સર્ટિફિકેટ ન લાયા હોય તો ચિંતા ન કરશો. સભ્ય તરીકે 2 દિવસ પછી 1 દિવસ પછી પણ તમને બેગ ઉપલબ્ધ છે. આ આખી આપણે ભરેલું જ છે ખાનું, એમાંથી બેગ બધાને મળી જશે. અને કોઈ જગ્યાએ કંઈક નોંધ કરવામાં અમારી કંઈ ક્ષતિ રહી ગઈ હોય, કશું હોય તો તમે ધ્યાન ઉપર લાવજો. જે કંઈ હશે બધું જ સાંભળવામાં આવશે. આટલું બધું કામ કર્યું છે, ઘણું ધ્યાન રાખવા છતાંય આપણી ઘરે લગ્ન પ્રસંગ હોય પણ ઘણું ધ્યાન રાખીએ તો કોઈ જગ્યાએ કંઈક ચૂકી જતા હોઈએ છીએ. આટલું મોટું કામ લઈને બેઠા છીએ, ક્યાંય અમારી પણ ભૂલ થઈ હશે. અમારા ઈરાદામાં કોઈ ભૂલ નથી, વર્તનમાં કોઈ ભૂલ નથી, પણ માનવ સહજથી ક્યાં ભૂલ થઈ હોય તો તમે માફ કરજો. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો પ્રજાપતિ સમાજની, બોલો શામજી બાपूની, अपने अपने गुरु महाराज की, अपने अपनी कुलदेवी की. સૂચના છે કે આપણી પાસે અત્યારે બેગ ડિલિવરી વાળાએ 500 બેગ આપણને ડિલિવરી કરી છે. બીજી બેગની જે ડિલિવરીઓ છે 1 અઠવાડિયા પછી કરશે. જેટલી બેગ હતી એટલા ટોકન આપ્યા છે, બીજા રહી ગયા છે એ અઠવાડિયા પછી અમે તમને ફોન કરીશું, એટલે આવીને સમાજવાડીથી લઈ જજો. આજે જેને જે મળ્યા છે એ લઈ જજો. બાકી પેલા ડિલિવરીમાં એમ કીધું છે કે ભાઈ એક સાથે મારા જોડે આટલી બધી બેગ ઉપલબ્ધ નથી, એટલે સહયોગ આપવા વિનંતી. ધન્યવાદ. ના એટલે એમ કહું
રજા વગર જાય છે કીધો સાઈડમાં મૂકો કરીને વ્યવસ્થા ચાલો ભાઈનો સુટકેસ ઓછી નથી થવાની પડી જવાની છે અને હવે બંધ રાખો ભાઈ ભોજન ન પતે ત્યાં સુધી કોઈ સુટકેસ વિતરણ ન કરતા એક પણ સુટકેસ હવે ના આપશો ભાઈ છે 5 મિનિટ વેટિંગ કરો મૂકવામાં જતા રહેશે તો અમારે આ ભોજનની વ્યવસ્થા કરી છે ભાઈ ખોટું બગડે ઈ બરાબર ભાઈઓ હવે જમવામાં થોડી ધીરજ રાખજો વ્યવસ્થા બધી જ છે ખોટી ઉતાવળ ન કરશો 5-10 મિનિટ રહી જાઓ બધા શાંતિથી જમો અને ભગવાનની દયાથી આજે વરસાદની આગાહી હોવા છતાં પણ વરસાદ નથી પડ્યો વાતાવરણ ઠંડુ છે ખાલી 5-10 મિનિટ વેટિંગ કરો બધા વ્યવસ્થા ગોઠવાઈ જશે સહયોગ આપવા વિનંતી ધન્યવાદ
mga side na. Ya, man. Yo. Oh, sana. આગળ ટોકન લે ભાઈ હું બીજી માપા જેમાં ગયા છે હું એકલો જ ગયો કરે મને ફોન આવેલો હું તરત આવ્યો પણ હું તમારે શું કહું છું હા બનવા માટે હવે બીજા એટલે 500 ટોકન આપી દીધા એવું હા 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 આજે વાંધો હવે બધા ગ્રુપ બધા ધ્યાન જેને આવ્યા બધા બોલાઈ નાખે આ વાંધો જતા રહે પછી આપી દઈ બરાબર તમને પાછળ તારા બેગની વ્યવસ્થા કરો
ભાઈઓને નમ્ર વિનંતી કે બેગો આ ઓફિસમાં જેટલી હતી એટલી વેચી છે ને, હજી આગળ વેચવાનું ચાલુ છે, એટલે આગળની સાઈડથી ટોકન મળ્યા છે, બેગ લઈને જાય. બીજું કે જે તે સમયે આપણે ઓર્ડર કર્યો હતો, આપણે એક જ કલરની માંગી હતી, એટલે એ લોકોએ આપણને કીધું હતું કે પહેલે અમે 500 આપીશું, બીજી 300 પછી આપીશું. એટલે એક અઠવાડિયા પછી બીજી બેગો આવશે, એટલે તમને બધાને બેગો મળી જશે. એટલે આ વ્યવસ્થા જરા જાળવવા વિનંતી છે. અને હવે જે કોઈ ભાઈ જમવામાં બાકી હોય તો એ મહેરબાની કરીને ભોજન લઈ લેવા વિનંતી. એક અઠવાડિયા પછી બાકીના જે કંઈ રહ્યા છે ને એ અઠવાડિયા પછી નવી સુટકેસો ફરી આવશે ને આજ કલરની, એટલે તમે અત્યારે જે કંઈ ડોક્યુમેન્ટ લાવ્યા છે તમારી જોડે રાખો. અઠવાડિયા પછી તમને ડોક્યુમેન્ટ ફરી માંગશે અને આવીને લઈ જજો. અને જેને પીળા કલરનો એનું વિતરણ ચાલુ છે આગળના ભાગમાં રસોડાની બાજુમાં, ત્યાંથી મેળવી લેવા વિનંતી. ચાલુ જ છે હો. હા એટલે